અમરેલી જિલ્લામાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી લોકો ગોગલ્સની ખરીદી કરી રહ્યા છે। તાપથી બચવા માટે ગોગલ્સની ખરીદી કરી અને લોકો રાહત મેળવી રહ્યા છે, ઠંડક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે, જેથી હાલ ગોગલ્સની ખરીદીમાં વધારો થયો છે। 20% સુધી ગોગલ્સની ખરીદીમાં વધારો થયો છે અને સાથે જ ગોગલ્સના ભાવમાં સામાન્ય વધારો થયો છે। ગામ છે, મારું નામ સાજીદ પરિયાણી છે। રોયલ ઓપ્ટિકલ સાવરકુંડલામાં મારી મહુવા રોડ ઉપર દુકાન આવેલ છે અને અત્યારે ઉનાળાની અંદર જેમ રેગ્યુલર બધા કસ્ટમર હોય એની કરતાં ઉનાળામાં ગ્રાહકી વધારે રહી છે અને અત્યારે 20-30% જે રેગ્યુલર હોય એના કરતાં વધારે વેચાણ થાય છે અને જેમ કે અત્યારે આવી રીતે ગોગલ્સનું વેચાણ વધારે થાય છે ઉનાળાની અંદર નંબરવાળા કરતાં અને અત્યારે બહુ મસ્ત ઉનાળાની અંદર ગ્રાહકી ફાટી નીકળી છે। બરાબર। અમરેલી જિલ્લામાં તડકો તપી રહ્યો છે, તો સાથે જ ગોગલ્સની ખરીદીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલનો યુવા વર્ગ ગોગલ્સ પહેરવાનો શોખ ધરાવી રહ્યા છે અને હાલ ફેન્સી આઇટમ તેમજ અલગ અલગ ડિઝાઇન અને પેટર્નની ગોગલ્સની ખરીદી કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગોગલ્સની ખરીદી કરવા માટેના શોરૂમ આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ગોગલ્સની ખરીદી કરી રહ્યા છે। ગોગલ્સમાં 20થી 30% સુધી ખરીદીમાં વધારો થયો છે। હાલ ઉનાળાના સમયે ખરીદીમાં વધારો થાય છે, જ્યારે 8 મહિના સુધી સામાન્ય ખરીદી રહેતી હોય છે। સાજીદભાઈ 10 વર્ષ પહેલાંથી આ દુકાન ચલાવી રહ્યા છે। હાલ દર ઉનાળામાં ગોગલ્સની નવી નવી વેરાયટીઓ લાવવામાં આવે છે, તો સાથે જ અલગ અલગ પેટર્નની ખરીદી કરવા માટે ગ્રાહકો આવતા હોય છે। હાલ નંબરવાળા ચશ્માની માંગ ઓછી છે, જ્યારે અલગ અલગ પેટર્ન અને બ્લેક કલરના શેડ ઉપર ગોગલ્સની માંગ વધારે છે। સાજીદભાઈ પોતાના શોરૂમમાં 2000થી 2500 રૂપિયા સુધીના ગોગલ્સ રાખે છે, જેમાં ફાઇબર ગોગલ્સ અને સનગ્લાસ ગોગલ્સ રાખે છે। તો સાથે જ શોરૂમની અંદર અલગ અલગ કંપનીના બ્રાન્ડેડ કંપનીના ગોગલ્સ પણ રાખવામાં આવે છે, પરંતુ સાવરકુંડલા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી લોકો જે ખરીદી કરવા આવે છે, જે સામાન્ય રેન્જના ચશ્માની ખરીદી કરે છે, જેમાંય ખાસ કરીને બ્લેક કલરના બ્લેક શેડ ઉપર લોકો ચશ્મા પહેરવાનું પસંદ કરે છે અને બ્લેક કલરના ચશ્માની વધુ ખરીદી કરતા હોવાનું સાજીદભાઈએ જણાવ્યું છે અને હાલ ચશ્માના વેપારીઓની સિઝન આવી હોય જેવું લાગી રહ્યું છે।